આપણે માતાજીનો માંડવો કરી એટલે આપણે ઘરે ઘરે કંકોત્રી દેવા આવી જાય કે ભાઈ મારી ઘરે માં મસોનો માંડવો છે, મસોના માંડવાની માલિક આવી જો ભાઈ. અને આ તો 9 લાખ લોબડિયારી ભલે 1000 ભેરિયા વાળી કઈક લોટાના દાંત વાળી બાબો. અને એ માતાજી એમ કહેવાય આમંત્રણ ને માન દઈને માં નવદુર્ગા એ માંડવાની માલિક આવ્યા હોય. એ માતાજી નવદુર્ગા રમતા પણ કેમ એ 9 લાખાય લોબડિયારીઓ ભેરિયો મડડા મડી રાસ રમે. 9 લાખાય લોબડિયારીઓ ભેરિયો મડડા મડી રાસ રમે. આ મડડે મડી રાસ રમે, મડડે મડી રાસ રમે. બાજરો ને હરિયું પણિયા ને દેજે આંગણીએ પારણા ઝુલાવજે માં, આંગણીએ પારણા ઝુલાવજે. બોલ મસોઆઈ માતની જય. પણ જે મારી ભીમ કટાવાળી માં મસો રહે ને એનો આગેવાન તો હાલ હાકનો પુણ્યો રબાર્યો હતો. અરે ભલા માણા પારકા હોતા ને એને પોતાના કર્યા અને પોતાના હોતા ને એને પારકા કર્યા. હાલ હાકનો જેને પુણ્યો રબારી કહેવાય. કચ્છ વાગડમાંથી એ આલ હાકનો પુણ્યો રબારી એ હાંઢું લઈ અને જેસલમેરના ભલા માળા દર્શને જાતો હતો. એક દિના સમયે મધરી રાતનો ગજરો થયો એટલે પુણ્યો મામો રબારી ભરવાડના નેહડાની અંદર રાત રોકાણો. એક દીકરીનો પુણ્યા મામાના કાને અવાજ ગયો કે કોક દીકરી કોક કુવાસી રોવે છે ને, લાય મારા પુણ્યાને આ એને સંભાળ લેવા જાવું છે. એ મારા વીરા તું તો એક પરદેશી પંખી કેવા, આજે મારે તને વાત કેમ કરવી બાપ? અરે મારી જીભની માનેલ બેન, આજ કદાચ આલ હાકનો પુણ્યો રબારી છો, જો મારાથી થાય છે ને તો હું એનું કદાચ પૂરું કરી દઈશ અને નહીં થાય ને તો હું ના પાડી દઈશ. મારો દીકરો રહ્યો ને એ એક ને એક છે અને હાથ ખોટનો મારો દીકરો રહ્યો ને એના મોરબીના કોઠે બલિદાન દેવાનું છે ને એ હાટું ભલા માણા હું રોઉં છું. પુણ્યા મામાએ એટલું કીધું, અરે બેન એમાં શું થઈ ગયું? આજ તારા વાઘજી ઠાકોરને કહી દે, અરે તારા રાજાને કહી દે, જેસલમેરના કદાચ દર્શન કરીને વર્તી ખેલે પાછો આવું ને, જો કદાચ માથાના બલિદાન ન દઉં ને તો હાલ હાકનો પુણ્યો રબારી ન કહેવાય. પુણ્યા મામાએ મોરબીના કોઠે માં મસોનો ગઢ દિવસના ચણે ને તો રાતે પડી જાય, રાતે ચણે ને તો દિવસના પડી જાય. ત્યાં કોઈ 3200 પુરુષ હોય ને એ માં મસો ને ગઢ ઢેલડીએ માથાનું બલિદાન દે ને એટલે માં મસોનો ગઢ રહી જાય ભાઈઓ. પુણ્યા મામાએ ગઢ ઢેલડીએ મોરબી ની અંદર માથાનું બલિદાન દીધું ને તેથી માં મસો શંભુ પ્રગટ થઈ, ખમા મારા વીર પુનિયા. એ મારા વીરા, તું કેતો તને હજીવન કરું અને તું કેતો તને નવું જીવન દાન દઈ દઉં બાપ.
તેથી પુનિયા મામાએ એટલું કીધું કે માડી નામ છે ને એનું નાશ છે, આયેગા જાયેગા રાજા ફકીર ભાઈઓ. જેનું નામ છે ને ભાઈ એ એક દિના સમયે જવાના જ છે. ઉગે છે ભુવા, ઉગે છે ને એ આત્મે છે, ખીલે છે એ કર્માય છે, અને જલમે છે ને એ જાય છે. તેથી પુનિયા મામાએ એટલું કીધું કે માડી મારે નવું જવેદાર નથી જોતું, પણ માં મસો મારી મનની ઈચ્છા એવી છે કે ગમે ત્યાં મારી ભરવાડનો નેહડો હોય ને ત્યાં મને પુનિયાને તારો આગેવાન રાખજે, મારી મને જમાડીને જમજે, મારી મને રમાડીને રમજે. પણ આવ્યા માં મસોના અષાઢી બીજ જેવા જદી તહેવાર લાલ લીલા ને જાબાઈ મસો મળી તને ચડે. અષાઢી બીજ જેવા તહેવાર આવે ને એટલે મોરબીના કોઠે વરી ભરવાડ ભેગા થાય. અરે કદાચ 100 વર્ષના ભલા માણા કજિયા હાઈલા આવતા હોય ને, અરે બાપે મારા કદાચ વેર હોય ને, મોરબીના કોઠે એકવાર ભેગા થઈ જાય અને પુનિયા મામાનો એક વધાવો અને મસોની એક ભલા માણા વચન છૂટે, જો કદાચ દૂધ પાણીનો વ્યવહાર કરી અને તમારો અપોયો ન ભાંગું ને તો ધાબરિયા વરણની મસો નો કહેવાય બાબા, મસો નો કહેવાય બાબા. આપણા ગુજરાતની અંદર 999 નદીઓ છે ભાઈ, એમાંથી તમે એક પથ્થર ઉપાડો ને એટલે ભોળાનાથ નો ગણાય. પણ આપણા ગુજરાતની અંદર એક જ નદી એવી છે કે જે મચ્છો નદી રહી ને એની અંદરથી તમે એક બાણ ઉપાડો ને એટલે પેલું બાણ મારા પુનિયા મામાનું થાય, બીજું બાણ તમે ઉપાડો ને એટલે માં મસોનું થઈ જાય ભાઈઓ. બધી માતાજી ભલા માણા નારિયેલે અને ફરે બેહતી હોય, પણ માં મસો ભરવાડની અંદર જે થઈ ગઈ ને કારી મસો, જે ભૂરી મસો કહેવાય ને એ તો ભલા માણા બાણે બેસે. માં મસોનું ભલા માણા કે મંદિર નો હોય એ ઊંચા ઓટે માં મસો બેહે, અને લીલા નેજા માં મસોને શું લેવા હોય. બધી માતાજીને કેસરી, પીળા, લાલ એવા નેજા હોય, પણ ભરવાડની અંદર જે મસો થઈ ગઈ ને એના લીલા નેજા શું લેવા છે. કે માં મસો એટલું બોલી હતી કે કદાચ મારો લીલો નેહડો હોય ને એટલે માં મસોને લીલો નેજો વાલો લાગ્યો હતો ભાઈ. એ માં મસો મારી ધંધાની અંદર અમારા ગાયું ભેંસું ને મારી માલ ઢોર ને મારી દુજાણા દઈ જેવો. અને તેથી મસોએ ભલા માણા આ ભરવાડે માતાજી આગળ એવું માંગ્યું હતું કે મારી ધન દોલત માલ ખજાનો મારી અમારે જોતો નથી. મસો આગળ કેવું માંગ્યું હતું, એ દૂધ પુત્ર ને દીકરા દીધા, ગાયું ભેંસું ને મારી દુજાણા દીધા. મારી કંકુ વરની માં મસો મારી તારી કાયા, મારી અપુરા માં મસો મારી પૂરતી, જદી ભાલે હોતી મારા ભોરડા જદી ભરવાડ ને માં મસો. જે માં મસો થઈ ગઈ ને ભાઈ એ માતાજીની મસોના માત પિતાના નામ શું હતા. એ કારીને માતા કાયરકા, પિતા હોતા જેના નંદ જશોદા માત. મારી જોગણીએ માં મસો તારા ધ્યાન ધૈરા, જદી રૂડા પાડ્યા જદી મસો મે તો નામ. માં મસો ને કેટલા વરણ માને છે આ ભરવાડ સમાજ બેઠું ને. માં મસો અહીંયા ભલા માણા હાડની કાંગસિયું કરી નાખી હોય.
મારી પેલી પૂજી બાઈ મસો મળી તને પર હારીએ હારીએ ઓલા હરૈયા ભરવાડ ને માં મસો મળી તે તો ઘડાયવા હરોળ મેવાડા ભરવાડે દીધા મળી તને મોંઘેરામાં ઘેરામાં તમારા ભરવાડ ને દીધી મળી જાદા વધાની મળી તે તો ગાદી આગલીએ માં મસો તારા મળી ફરા ઘડાયવા તેની જન્મ ધારણ કર્યો માં મસો મળી હાનિયાના નેહમાં ભલો માં મસો ભલો આજ માં મસો તે તો ખૂબ લડાયવા લાડ લાડ માડી અમારો આ ભરવાડ નો માડી નેહડો રહ્યો ને એ માડી લીલો રાખજો તેથી અમારી ટોયટા પરિવારની અમારી બેનું દીકરીઓ હોવારું માં મસોના ગીત ગાતી હોય પણ કેવા જમકે જાજર ને જમકે જાજરું રેલો જમકે જાજર ને જમકે જાજરું રેલો જમકે છે મારી મસોમાનો મઢમાં રમવા આવો ને મસોમાં વડી રેલો અમારા બેનબા દીકરી માં મસોને માં મેરડીને શું કહેતા હોય કુવે પડું તો કુડ લાજ શેરલો એ જાય છે મારા હરિયાની લાજમાં એ જાય છે મારા હરિયાની લાજમાં મેણા ભાગો ને મસોમાં વડીરલો pulang sahur. મારો ખજાનો કેવાય કેવાય મેલડી મારી દો ધારી મારી કટાર કેવાય કેવાય મેલડી મેલડી મારી હૈયાની મારી હાસડી કેવાય કેવાય મેલડી તારો જવાબ મારા મનના મારી માદડીએ મડાવો મડાવો માતાજીના બાનાધારી ભુવા હોય ને એટલે ભુવાની ભલામણા 80 વર્ષની કે 100 વર્ષની ઉંમર થઈ જાય ને રત્ના ભુવા
ભુવાની 100 વર્ષની કે 80 વર્ષની ઉંમર થઈ જાય ને એટલે કુટુંબ એમ કે હવે અમારે માતાજીનો નવો બાણાધારી ભુવો કરવો છે. ઓલા ભુવાની ઉંમર થઈ ગઈ છે, હવે અમારા ભુવાથી કઈ દેખાતું નથી, અમારા ભુવાને કઈ સંભળાતું નથી, હવે અમારે નવો ભુવો કરવો છે. પણ જેદી માતાજીનો બાણાધારી આપણે ભુવો થાપવી ને તેથી ભુવાની ઉંમર 16 વર્ષની હોય, 14 વર્ષની હોય અને 20 વર્ષની હોય. માતાજી ભુવાનું કાંડું ચાલે ને એટલે ભુવા એને વચને બંધાણી હોય, પણ કેવી તારો જીવતાનો જાણ્યો કેવા તારા ભુવાનો એક દી હું મેલડી જદી કાંધ્યો મટું અરે તારો જીવતાનો જાણ્યો અને તારા મુવા પછી કાંધ્યો નો બનું ને તો દુનિયામાં મને મેરડીને ખાધેલું હરામ હોય. અને તેથી દેશી ભાષામાં અમારા ચંદુ બાપા લાલુકિયા ઈ મેરડીને લડાવતા હોય અને માં મેરડી આવે પણ કેવી મેલડી પેલો પિયાલો પાયો રે માં મેલડી રમવા આવો ને મારે નોતો પીવો ને મને પાયો રે માં મેલડી રમવા આવો ને આ માં મસોનો ભલા માણા માંડવો છે અને જેના ખોરીએ કદાચ મેરડી આવતી હોય ને એક હાકલો નો મારો ને તો ભલા માણા મેરડીના બાણાધારી ભુવા નો કહેવાય. પછી મારી બંગલા વાળી મેડી હોય તો ભલે, અરે આકાશી મેડી હોય તો ભલે, લીમડા વાળી મેડી હોય તો ભલે અને ખાખરા વાળી મેડી હોય તો ભલે ભાઈ. પણ જેના ખોરીએ કદાચ મેરડી આવતી હોય મેરડીના ભુવા બેઠા હોય અને તમારા ખોરીએ જો કદાચ અત્યારે મેરડી નો આવે ને તો ભલા ભલા તમારા વડવાએ કે મેરડીને વેચી નાખી હોય, વેચી નાખી હોય. મારી ભાગેડો મારી બની મારી જોઈ જે મેલડી આ વસ્તી જેવી મારી કરિયાત જેવી મેલડી મારી નો થાતી. એક દિના સમયે ભલા માણા આ વસ્તી રહીને આ કરિયાત રહીને એક દિના સમયે આ કરિયાત નું ભલા માણા હારું થાય ને આ કરિયાત નું હારું થાય ને એટલે કરિયાત એમ કે અમારા કર્મે થયું હતું. અને જો આ વસ્તી નું ભલા માણા ખરાબ થાય ને તો ઓરિયો ઘોરિયો ડાયરેક્ટ ભુવા ઉપર કે અમારા ભુવાએ કર્યું હતું. આ એક દિના સમયે આ વસ્તી રહીને આ ભુવાને એક દી ભલા માણા ફૂલના હાર પહેરાવે ને તો આના વસ્તી એક દિના સમયે ભુવાને ખાડાના હાર પહેરાવો. આ એક દિના સમયે આ ભુવાને ભલા માણા આ વસ્તી ગલાલ ઉડાડે ને તો બીજે દી આ ભુવાને ભલા માણા ધૂળ ઉડાડે. આ વસ્તી કહેવાય, આ કરિયાત કહેવાય. પણ ભુવા તો ભલા માણા કેવા હોય ખબર છે કે ભુવાનું તો એક સમુદ્ર જેવું પેટ હોય કે મારી આ મારી વસ્તી મારી ગાંડી બની જાય ને પણ મારી મેડી તું ગાંડી બનતી નહીં. જોયું માયા મારી અમારા વડવાએ મેરડી તને જમાડી હોય ને અમારી વસ્તી મારી ગાંડી બને પણ મારી મેરડી તું મારી ગાંડી બનતી નહીં. પણ ભુવાને તો ભલા માણા એક સમુદ્ર જેવું પેટ રાખવું પડે. આ વસ્તી ભલા માણા હારોય નાખે ને હહતોય નાખે.
પણ ભૂવો તો માતાજીને જ કહેતો હોય કે માડી આ વસ્તી રહી આ કરિયાત રહી ને એ માડી તને કદાચ નો કહેવાના વેણ કહીશે એકદી કારા પસેડા દેવને ઓઢાડે ને તેથી મેરડી એટલું કે ભલા માણા તારી વસ્તી ગાંડી બની જાય જો હું મેરડી ગાંડી બનું ને તેથી વસ્તી માં ભલા પણ અંધારું થઈ જશે અંધારું થઈ જશે શક્તિ દેવી જને સાત મારું બાવા કીડા કે મેલડી તુમારી માં એ પ્રકારે માપેલી પૂજી ઝાંઝરવાળી જમકારી હાંડુ કેરા રામા ગેલી મેલડી તુમારી માં પણ ઘર નમે તો મારા કરમસી બાપા ન ભલે નમી જાય તમે કાને માં મારા ઘર ના એલા મોભી પણ જેના ઘરમાંથી કંધોતર જેવા જ દિવ્યા જાય મારા ટોયટા કે મને જલમો જલમ ના મારા કરમસી બાપા મને શોભવો ઈ ભલો સુરો બાપા ભલો દાતાર ઓલા ભલા ભલા ના મારા કરમસી બાપા ન હોતા ભાણે સુરવીર કેને કહેવાય દાતાર કેને કહેવાય ભગત કેને કહેવાય સુરવીર તમારે થાવું હોય ને તો ભલા માળા એમનેમ નો થવાય દાતાર થાવું હોય તો એમનેમ નો થવાય અરે માતાજીના ભગત થાવું હોય તો એમનેમ નો થવાય માતાજી વાંહે ભલા માળા હાડની કાંગસિયું કરવી પડે અરે માતાજી વાંહે ભલા માળા લોહી એક કરવું પડે માતાજી વાંહે મીઠાની પથારી કરવી પડે માતાજી વાંહે ભલા માળા છાતી પર ઝુવેરા વારવા પડે અને માતાજીના ભગત કહેવાય અને દાતાર કેને કહેવાય કે તમારી ડેલી કોક અમારી જેવા ભગવા ભેખ આવે કોઈ બ્રાહ્મણના દીકરા આવે અરે કોઈ સાધુ આવે અને ફૂલની પાખડી દાન આપે ને અને દાતાર કહેવાય અને સુરવીર કેને કહેવાય કે જંગલની અંદર અરે કદાચ કોઈ બેન દીકરી કોઈ અબડાની લાજ લૂંટાતી હોય અરે ગાયુના કદાચ ધડવારીને લૂંટારા જાતા હોય ને અને એની અંદર કદાચ મારા ટોયટાના મારા કરમસી બાપા કદાચ માથાના બલિદાન દઈ દે ને માથાના બલિદાન દઈ દે ને ભાઈ એટલે આના રણ ખાંભીએ આપણે વર્ષે દાદાના નિવત કરવા જાવી આને ભલા મારા સુરવીર કહેવાય બાકી રત્ના ભુવા સુરવીર એમનેમ નો થવાય દીકરીની વાહે માથાના બલિદાન દેવા પડે ગાયુની વાહે માથાના બલિદાન દેવા પડે બાકી બે કોથરી દારૂની પી જાય અને રોડ ઉપર ઠેસ આવે અને પડીને મરી જાય ને આના કોઈ ભલા મારા પારિયા નો થાય પારિયા નો થાય ઘર મૂકે મારા ઘણા દીવિતા મારા ભાઈઓ મારા કુટુંબે લીધી નહીં મારી હજી કરમસી બાપા કે મારી હંભાર અમારા કરમસી બાપા સ્વર્ગવાસ થઈ ગયા ને એટલે વસ્તી વાય અંધારું થયું બાબો અમારા લાડના લડાવા વાળા અમારા કરમસી બાપા જ દિવ્યા ગયા
હવે તારા પાખો વિનાના આ બસડા ક્યાં કોની આગળ અમી રાવું રેડવા જાય અમારા જે લાડના લડાવા વાળા અમારા કરમસિંહ બાપા હતા ને એ તો હરકની વાટે વયા ગયા. હવે અમે તો પાખું વિનાના એ કરમસિંહ બાપા અમે બસડા વૈધા સર્યો અને તેથી અમારા ટોયટાની બેનું દીકરીઓ અમારા કરમસિંહ બાપાને શું કહેતી હોય એ નોતો મેલવો ભાઈ કેરો સાસરે અમારા કરમસિંહ બાપા આ તો અધ વચ્ચે મેલીને તમે હાલિયા નહોતો મેલવો ભાયું કેરો સંગને કરમસિંહ બાપા એ તમે પલમાં પરિયાણ નોતા કરવા પલમાં પરિયાણ નોતા કરવા જેના ઘરમાંથી ભલા માણા ધોતર વૈયા ગયા હોય ને એને ખબર હોય પણ બેનું દીકરીઓ ભલા માણા કોઈ તૂટવામાં કોઈ બાકી રાખે નહીં. હે અમારા કરમસિંહ બાપા આ તમે ગયા પછી અમારી વસ્તીમાં અંધારું થઈ ગયું. એ નોતો પેલો ભાઈ કેરો સાસરે મારા કરમસિંહ બાપા એ આ તો અધ વચ્ચે મેલીને હાયલા એકલા તારે પલમાં પરિયાણ નોતા કરવા એ તારે પલમાં પરિયાણ નોતા કરવા એ નહોતો મેલવો નહોતો મેલો ટોળે નાનો ખુડ રે કરમસિંહ બાપા તારે પલમાં પરિયાણ નોતા કરવા બીજા ભુવા હોય પછી માતા માતાને સમરીએ એક મતોરી ના ગણી અરે ઓલા પિતાન જના લઈ એ ઓલા શંકર જેવા બાપા લઈ મેં ધનુર્વતી નાગોની એ વિરાજ દીતને જન્મો અરે રે મારા નવ કુળ માલો આપા લઈ નાગો પછી બોલાવો મારે મથો ના યાદેવાન ને બોલાવો મારા પુનિયા મામા ને બોલાવો આવશે અમારી મસો નો યાદેવા આવશે માં મસો નો જદી યાદેવા એ હરે તારી એ લોડણા ને
એ પલહાણી જે મારા રાજ દાદા એ મારા રબારી મામા એ મારા પુનારે મામા એ મામલિયાને જાવું છે જે હરો મેરે એ હરે તારી એ લોડણા હાડ પોલાણ મારા પુના મામા એ મારા રાઈ દાદા દાદા રે જે ચલ મેળે નો આખો રે પુના મામા ગુગરા વાગે છે આખો રે પુના મામા ગુગરા વાગે છે આખો આખો પુના રે મામા એ ગુગરા કમગે રે મારા બચણનો આગેવાન મારો પુણ્ય મામા બેટી નહીં જતી મચ્છો કે અમારા ના પણ ઓલા મચ્છો અંદર બાવાની બની ચેલકી એ ઓલા મચ્છો જેવા દરા ને જદી ના મારી વરતાવર ને બાઈ વાકા નરસે પણ પતાડિયા નામાં મચ્છો પાણી આશરા હે વલી હલ કી બરે માં મચ્છો હે મચ્છો મલા આવ્યા કામરી ગઢ ઢેલડી નગરની માલિકો પણ રાવણ નરસિંહના મેલમાં એ નારી રે માં ભૂતો પૂજાય મારી ક્યાં ગઈ મારા ગઢડાના ઘાટની માં ખોડિયા
ક્યાં ગઈ મારા માટલિયા ના ધણા ને વારી માં ખોડિયા 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 મારી ખોડિયા રે તને હાલ કેવાનો માં જગતમાં વધારનો એ ખોટાની માં ખોડિયાર નો જતી કૈલાસમાં અને ઓલા બામણથી ઉતર્યું હાથે બેનું સંગા પણ પેલા ભોળા નાથના ને જેથી વચનના કારણે એ જેથી ઓલા મેણા ભાંગ્યા તા ને લઈ મામણિયા ચારણ અને મારી લોબડી રાખજે મારી ભુવા ભગતોની લાજ પણ તાતણીએ ધરે ને માજે મારી ખોડિયા તો ત્રેસો એ જદી ઓલા ખડક બેઠા ને કર્યા તા મામણિયાની માં ખોડિયા મારા વીરા માતા ને લઈ વીરા ગમ ધોરી નાગણી પણ જેનો એ મારા વીરા જેનો પિતા ને હતો લઈ બાળા શંકર જેવાય દેવ પણ ધનોર એ મારા વીરા ધનોર જાને વતી લઈ નાગણિયા પાને નિરખ્યો એ મારા નિર્કુળ નાગનો હતો ને લઈ વીર કેટલા તો ભાણ જરે રે 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 હાથે તલવટનો પીંડો જો એ ખેતલિયો જુવારવાને એ જામુ રે મેવાડી રાજા રે રાજા રે રાજા રે એક દી બોલાવો મારા મચ્છોના આગેવાન મારા પુણ્ય મામાને બે ઘડી રમવા જેથી બોલાવો
પણ આવને એ મારા મચ્છોના મારા પુણ્ય મામા આગેવાન આવને એને બેકડી જેદી રમવા એ ભૂલ્યા રે મામા મારા એ ભૂલ્યા રે મામા બધો ના આગેવાનો ભૂલ્યા રે મામા મામા એ જે હળનો મેળો અને મારા મુનિયા મામા જે હળનો મેળો એ જે હાલનો મેળો મામા જે હાલનો મેળો એ પુણ્ય રે મામા મારા જે હાલનો મેળો મળી ક્યાં ગઈ મારા ભોરુડા ભરવાના ના દીવા ક્યાં ગઈ મારા માથા પર ના ઝાડ વાવારી મછો મારી બોલીને માં મછો બીજું બોલું ના મારા ખાધેલા કોરિયામાં ટોયટાના જગદી હરામ કરું નહીં મામછો ત્યાં મને ખડે મને બોલાવી કોને પાડ્યો આવી મજરી રાતે મારા બુધા દેવે બોલાવી મને મસોળીએ આવ્યો રૂડો
સાંભળી હા જોજો જોજો એને હડામાં એ હોનાનો ઉરજ માડી એને હડામાં હોનાનો ઉરજ માડી ઉગીયો રે કો સુરજ ઉગીયો રે માં એ નેહડામાં નેહડામાં
मसूर मेरे ए मसूर में ये आज मारा लीला कर मांडवा मसूर में એ મચો રમે માં મચો રમે આજ મારા લીલા ગઢ માંડવામાં મચો રે રમે માં ये मसूर मेरे याद होने गमे आज मारा लीला रे होना मसूर में એ મચો રમે રે હવને ગમે આ લીલા ગઢ માંડવામાં મચો રે રમે માં મારી ધોળો ધોળો નગરમાં દાવડી એ આજ વાંગવા તારે મેં હવા ધાવડી ગા એ મળી ક્યાં ગઈ મારા ખાના બેહણા વાળી દાવડી ક્યાં ગઈ મારા ભૂગમણા માઈ ગોરડાની રમતિયા મારી મીઠડા બાઈ મેરા મનની માઈ કુંડળી એ મારી ગઈ દાવડીને લાડ રડાવો મારી વાયે માધવડી વનલે એ તારા હુકમ વિના હલે નહીં પથ્થર ને આ મારી ખારા વાળી ધાવડી આ પણ આવશે મારા ખારાના બેહણા વાળી માં દાવડી અરે કરે મારા રામ ના ઘરની માં દાવડી માં જવા દઈશ નહીં પણ મારી ખારા વાળી ધાવડી તારે જાયલા માવડા અમારા મેલવાના જેથી વદાળ હોય નહીં પણ તારા બોલેલા એ મારી ખારા વાળી ધાવડી તારા બોલેલા બોલ તારા ને જેથી ભોયે પડવા દેતી નહીં એ દાવડી રમે હડલાના હેરાનમાં દાવડી રમે હડલાના હેરાનમાં એ ધાવડી રમે હડલાના હેરાનમાં એ ધાવડી આવ્યા હડલાના હેરાનમાં એ હાલો જોવા હડલાના હેરાનમાં
એ દાવડી રમે હડલાના હેરાણમાં એ હાલો જોવા અડલાના હેરાણમાં દાવડી રમે અડલાના હેરાણમાં બોલો મારા પેટિયા કુંજની દાવડી બોલો એ કુંજડી બૈના હડલાના હેરાણમાં એ કુંજડી બૈના હડલાના હેરાણમાં એ કુંજડી બૈના અડલાના હેરાણમાં કુંજડી બૈના અડલાના હેરાણમાં એ જીણા મોર બોલે છે લીલી ના ઘેરમાં એ ઝીણા મોર બોલે એ ઝીણા મોર બોલે માલીલી નાગેરમાં એ લીલા ઘેરમાં ને ગેલી ગુજરાતમાં એ જીણા મોર બોલે છે લીલી ગુજરાતમાં એ લીલી નાગેર મારે વનની વનરાયમાં એ ઝીણા મોર બોલે માલીલી એ નાગેર અમારા ટોયટાની બોલ એવું ગમણા રથ રોક્યા માતાજી તમે રમજો રે એવું ગમણા બોલો ધાવડી માત કી જય